નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા દિવસો પછી આજે મળ્યા છીએ. વિદ્યાર્થીઓની બહુ એવી ડિમાન્ડ હતી કે અંગ્રેજી વિષય આવનારી પરીક્ષાઓ જેવી કે રેવન્યુ તલાટી, પછી જે કૃષિ યુનિવર્સિટી ક્લાર્કની ભરતી છે અને ટૂંક સમયની અંદર પંચાયતની અંદર પણ સારી એવી ભરતીઓ થવાની છે. એની અંદર અંગ્રેજીનો જે ગુણભાર જે રહ્યો એ મિત્રો 15 થી 20 માર્ક્સનો જેવો રહેવાનો છે. અને જે એકદમ બિગિનર છે કે જેમના માટે આ એકદમ નવો વિષય છે, ભલે આપણે 12મા સુધી કે કોલેજ સુધી અંગ્રેજી વિષય ભણ્યા હોઈએ, પણ અત્યારે આપણા માટે આ વિષય નવો એટલા માટે છે કે ગ્રામેટિકલ જે રૂલ જે છે એમના આધારે આપણે સેન્ટેન્સ જે હોય એ પૂરા કરવાના હોય છે કે બ્લેન્ક્સ જે હોય એ પૂરવાની હોય છે. તો એમના માટે આ આપણે એક સિરીઝ ચાલુ કરીએ છીએ કે જેની અંદર જેટલો આપ લોકોનો વધારે પ્રતિસાદ મળશે, સારો પ્રતિસાદ મળશે, લાઈક જેટલા મળશે, એના આધારે જ આપણે આખી સિરીઝ ફ્રીની અંદર લોન્ચ કરવાના છીએ. મારા અનુભવના આધારે કે જે મેં અંગ્રેજીની અંદર શીખ્યું છે કે જે આપણા પરીક્ષાના વેથી શું આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એ આપણે મુખ્ય જોવાનું છે. આપણે શરૂઆત ક્યાંથી કરવાની? અંગ્રેજી શીખવું હોય તો અંગ્રેજી શીખવા માટે શરૂઆત જેમના માટે સાવ નથી આવડતું કે આજ સુધી અંગ્રેજીથી જે વ્યક્તિઓ ડરી રહ્યા છે કે જે આ ઇંગ્લિશ વિષય માટે કરી અને જે વ્યક્તિઓ આ તૈયારી મૂકી રહ્યા છે એમના માટે આપણે આ ખાસ કરીએ છીએ. મારું શરૂઆતનું અંગ્રેજી પણ વીક જ હતું, પણ જેમ જેમ આપણે એની અંદર ઊંડા ઉતરીએ છીએ, એની અંદર રસ લઈએ છીએ, તો આપણને એનાથી ઘણું બધું શીખવાનું મળે છે. અને પરીક્ષાની અંદર 20 માર્કનું જો આપણે અંગ્રેજી પૂછાતું હોય તો 15 થી 17 માર્કનું આપણે પરફેક્ટલી ગ્રામેટિકલ રૂલ્સ આપણને આવડતા હોય તો આપણે એને ટીક કરી શકીએ છીએ. તો આપણે વધારે વાત ના કરતા વિડીયોને આપણે આગળ શરૂ કરીએ છીએ. તો અંગ્રેજી શીખવા માટે સૌપ્રથમ આપણને જે કાળ જે રહ્યા કાળ આપણને ખાસ આવડવા જોઈએ. કુલ કાળ કેટલા છે? તો કુલ કાળ 12 છે અંગ્રેજી વ્યાકરણની અંદર. એ મુજબ આપણે આજના વિડીયોની અંદર સાદા કાળ જે છે એ સાદા 3 કાળની ચર્ચા કરવાના છીએ: સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. એ પહેલા ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણની અંદર કાળની દ્રષ્ટિએ અને વાક્યની દ્રષ્ટિએ શું તફાવત આવે છે એ આપણે જરા જોઈ લઈએ. તો ગુજરાતીની અંદર આપણે જોવા જઈએ ગુજરાતીની અંદર શું હોય છે? તો કર્તા હોય, પછી કર્મ હોય અને પછી ક્રિયાપદ. જ્યારે અંગ્રેજીની અંદર કર્તા, ક્રિયાપદ અને છેલ્લે કર્મ આપેલું હોય છે. જેવી રીતે કે આપણે ગુજરાતીની અંદર એક વાક્ય લખીએ કે રાધા કેરી ખાય છે. રાધા કેરી ખાય છે. તો આ વાક્યની અંદર રાધા જે રહી એ રાધા શું થઈ? આપણી કર્તા થઈ. રાધા શું થઈ? કર્તા થઈ. તો વાક્યની અંદર જે ક્રિયા કરતું હોય, જે વ્યક્તિ ક્રિયા કરતું હોય એ આપણું શું થાય છે? કર્તા થાય. આ મુખ્ય આપણે બેઝિક થી સ્ટાર્ટ કરીએ છીએ. તો કર્તા એની અંદર આપણે શું થયું છે? તો રાધા કર્તા થઈ છે. બીજું કે શું ખાય છે? તો કેરી ખાય. તો આ કેરી આપણું શું થયું છે? કર્મ. કેરી શું થયું? આપણું કર્મ થયું. અને આ ખાવાની શું થઈ? એક ક્રિયા થઈ. આ ખાવાની શું થઈ? ક્રિયા થઈ. તો આપણે આગળ વાત કરીએ એમ કે ગુજરાતીની અંદર કર્તા, કર્મ અને ક્રિયાપદ આ રીતે ઓર્ડર આપેલો હોય છે. કર્તા, કર્મ અને પછી છેલ્લે ક્રિયાપદ હોય છે. એ જ રીતે જો આ વાક્યનો આપણે અંગ્રેજી ટ્રાન્સલેટ કરીએ છીએ તો અંગ્રેજીની અંદર આપણે જોઈએ તો મેં કીધું એમ કે પહેલા કર્તા આવે, પછી ક્રિયાપદ આવે અને પછી શું આવે? કર્મ આવે. જોઈ લઈએ આ વાક્યનું આપણે અંગ્રેજી ટ્રાન્સલેટ કરીએ તો રાધા, પહેલા શું લખ્યું? આપણે રાધા લખ્યું. રાધા શું છે? તો કર્તા છે. પછી આપણે કર્મ લેવાનું. કર્મ શેની અંદર આવે છે? તો ગુજરાતીની અંદર. અંગ્રેજીની અંદર આપણે શું આવશે? પહેલા ક્રિયાપદ આવશે. તો ક્રિયાપદ આ ખાવાની શું થાય છે? તો ક્રિયા થાય છે. રાધા ઈટ્સ. રાધા ઈટ્સ અ મેંગો. મેંગો. કે રાધા શું ખાય છે? તો રાધા કેરી ખાય છે. તો આ વાક્યની અંદર આપણે જોઈ શકશું કે પહેલા કર્તા આવે છે, પછી શું આવે છે? ક્રિયાપદ આવે છે અને છેલ્લે શું આવે છે? કર્મ આવે છે. આપણને ખબર પડી ગઈ કે કર્તા કોને કહેવાય? તો વાક્યની અંદર જે વ્યક્તિ ક્રિયા કરતો હોય એ આપણો શું થાય છે? કર્તા થાય છે. બીજું ક્રિયાપદ કોને કહેવાય એ આપણને ખબર પડી ગઈ. ક્રિયાપદ એટલે કે જે ક્રિયા વાક્યની અંદર થતી હોય એ આપણું ક્રિયાપદ. જેવી રીતે ગાવું, ખાવું, રમવું, કૂદવું, નાચવું. અહીંયા ખાવાની ક્રિયા થાય છે તો આ બધી શું છે? આપણી ક્રિયા થાય છે. તો એને ક્રિયાપદ કહેવામાં આવે છે. અને બીજો એક વધારાનો શબ્દ આપણને જાણવા અહીંયા મળશે: કર્મ. ઓકે મિત્રો, કર્મ જે રહ્યો આ કર્મ, આપણે કર્મ વિશે થોડી વધારે ચર્ચા કરીશું કે કર્મની જે પ્રકારો છે, કર્મના કેટલા પ્રકારો છે.
તો કર્મના મુખ્ય બે પ્રકાર છે. એક મુખ્ય કર્મ હોય વાક્યની અંદર અને બીજું જે હોય એ ગૌણ કર્મ. બીજું શું હોય? ગૌણ કર્મ હોય. તો વાક્યની અંદર આપણને ખબર હોવી જોઈએ, આ ગુજરાતીના ગ્રામરની દ્રષ્ટિએ પણ મુખ્ય કર્મ અને ગૌણ કર્મ પરીક્ષાની અંદર પૂછાતા હોય કે મુખ્ય કર્મ કોને કહેવાય અને ગૌણ કર્મ, અથવા તો તમને વાક્ય આપેલું હોય કે રાધા કેરી ખાય છે ને અહીંયા અંડરલાઈન આપી હોય કે કેરી એ કેવું કર્મ છે, મુખ્ય કર્મ છે કે ગૌણ કર્મ છે. તો એમના માટે એક સિમ્પલ રસ્તો છે કે જો વાક્યની અંદર આપણે શું વડે પ્રશ્ન પૂછતા જે જવાબ મળે એ આપણું મુખ્ય કર્મ હોય અને કોને વડે પ્રશ્ન પૂછે અને જે જવાબ આપણને મળે એ આપણું ગૌણ કર્મ થાય. શું વડે પ્રશ્ન પૂછે તો મુખ્ય કર્મ અને કોને વડે પ્રશ્ન પૂછે તો ગૌણ કર્મ. અમુક વાર વાક્યની અંદર કર્મ આપેલું નથી હોતું, અમુક વાર માત્ર મુખ્ય કર્મ આપેલું હોય છે, અમુક વાર ગૌણ કર્મ આપેલું હોય છે. તો આપણે એના આધારે આપણે નક્કી કરીશું કે વાક્યની અંદર કયું કર્મ આપેલું છે, મુખ્ય કર્મ આપ્યું છે કે ગૌણ કર્મ આપ્યું છે. અહીંયા રાધા કેરી ખાય છે તો અહીંયા આપણે શું વડે પ્રશ્ન પૂછ્યું કે રાધા શું ખાય છે, તો એનો જવાબ આપણને શું મળે છે? કેરી. રાધા શું ખાય છે તો કેરી. તો આ શું વડે પ્રશ્ન પૂછ્યો અને આપણને જવાબ મળ્યો કેરી, એટલે કેરી આપણું આ વાક્યની અંદર શું થયું? મુખ્ય કર્મ થયું. હવે દરેક વાક્યની અંદર મુખ્ય અને ગૌણ કર્મ બંને હાજર હોય એવું જરૂરી નથી. આ જ વાક્યની અંદર આપણે કોને વડે પ્રશ્ન પૂછીશું તો કઈ જવાબ નહીં મળે. રાધા કોને ખાય છે તો આપણને એનાથી કોઈ પ્રશ્નનો જવાબ મળતો નથી. એટલે આ વાક્યની અંદર માત્ર મુખ્ય કર્મની હાજરી દર્શાવેલી છે. ઓકે, મુખ્ય કાળ કેટલા છે તો મુખ્ય 12 કાળ છે. આપણે જોઈએ કે આ અમુકને તો એવું હોય છે કાળ પણ યાદ નથી રહેતા કે આ 12 કાળને એમના ક્રમ પ્રમાણે કેમને યાદ રાખવા એ પણ નથી રહેતા. તો આપણે એમને એ રીતે યાદ રાખીશું કે કોઈ વિદ્યાર્થી કોઈની અવસ્થા, કોઈ બાળકનો જન્મ થાય છે, આ બાળકના જન્મથી લઈ અને એમની જે મેચ્યોર એજ થાય છે એ પ્રમાણે એ ઓર્ડરની અંદર આ આખા કાળ આપણે જોઈશું કે જ્યારે કોઈ વ્યક્તિનો જન્મ થાય છે, કોઈ બાળકનો જન્મ થાય છે તો બાળક કેવું હોય છે? સાદું હોય છે. બાળક કેવું હોય છે? સાદું. મુખ્ય કાળ કેટલા છે તો વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. અમુક વિદ્યાર્થીઓને આ 12 કાળના નામ પણ યાદ નથી રહેતા કે ભાઈ એમને કયા સિક્વન્સની અંદર યાદ રાખવા. બીજું કે અમુક વાર એક્ઝામની અંદર ડાયરેક્ટ અંગ્રેજી નામ આપી દીધેલા હોય છે, આપણે બધું તૈયાર કરીને ગયા હોય પણ કાળનું નામ જ ના આવડતું હોય તો બધી તૈયારી વ્યર્થ છે. આપણે એમને કઈ રીતે યાદ રાખવા એક ટ્રીકથી તમને કહું છું કે બાળકનો જન્મ થાય ત્યાંથી લઈ અને એના અવસાન સુધીની એની જે આખી પરિસ્થિતિ જે છે એને આપણે કાળ પ્રમાણે, જે સમય પ્રમાણે આપણે એને ગોઠવવાની છે. કે કોઈ આપણે કાળને પહેલા તો જોઈ લઈએ કે કાળને અંગ્રેજીમાં શું કહેવાય છે? ટેન્સ કહેવાય. કાળને અંગ્રેજીમાં શું કહેવાય છે? ટેન્સ કહેવાય છે. આટલું આપણને ખબર હોવું જોઈએ. બીજું કે વર્તમાનને અંગ્રેજીમાં શું કહેવાય છે? પ્રેઝન્ટ કહેવાય છે. ભૂતકાળને અંગ્રેજીમાં પાસ્ટ કહેવાય છે અને ભવિષ્યને અંગ્રેજીમાં ફ્યુચર કહેવાય છે. બીજું કે કુલ 4 અવસ્થાઓ છે કે સાદા કાળ હોય છે, પછી ચાલુ કાળ હોય છે, પછી પૂર્ણ કાળ હોય છે અને પછી ચાલુ પૂર્ણ કાળ હોય છે. મેં કીધું એમ કે આ બાળકની પરિસ્થિતિ પ્રમાણે આપણે જોવાનું છે. કોઈ બાળકનો જન્મ થાય છે ત્યારે એ બાળક કેવું હોય છે? સાદું હોય છે. સાદું સિમ્પલ બાળક હોય. કેવું હોય છે? સાદું. જ્યારે એની જવાનીના દિવસો જ્યારે હોય છે મિત્રો, ત્યારે આ બાળક કેવું થઈ જાય છે? આપણે કહે છે કે ભાઈ આ બાળક ચાલુ. ઓકે, તો આ બીજા નંબરની અંદર શું આવશે? પહેલા જન્મ થાય છે, પછી બાળક શું બને છે? ચાલુ બને છે. પછી જ્યારે એ પોતાનો ઘર સંસાર માંડે છે ત્યારે ઘર સંસાર માંડે છે એટલે બાળક કેવું થાય છે? ગૃહસ્થ દિવસ આવે છે ત્યારે બાળક કેવું થાય? પૂર્ણ થાય છે. અને પછી જ્યારે 50 વર્ષો વીતી જાય છે, જ્યારે રિટાયરમેન્ટનો ટાઈમ આવે છે ત્યારે એ કેવું થાય છે? ચાલુ પૂર્ણ થાય છે. કે ભાઈ ગામના ગોદરેજ જે હોય છે, આ ડોસા બેઠા હોય છે, આખા ગામની શું કરતા હોય છે? પંચાયતો કરતા હોય છે. તો હવે આ ઓર્ડર નહીં ભૂલાય એટલું ધ્યાન રાખજો કે પહેલા બાળક સાદું હતું, પછી શું થશે તો પછી બાળક ચાલુ થશે, પછી શું થશે તો પછી બાળક પૂર્ણ થશે ને એના સૌથી છેલ્લે શું થશે? ચાલુ પૂર્ણ. એટલે જે આપણે જે 50 કે 60 વર્ષ પછીની જે પરિસ્થિતિ જે હોય છે એ. હવે આપણે સાદાને અંગ્રેજીમાં શું કહેવાય છે? સિમ્પલ કહેવાય છે. ચાલુને અંગ્રેજીમાં કન્ટિન્યુઅસ કહેવાય છે. ચાલુને શું કહેવાય છે અંગ્રેજીની અંદર? કન્ટિન્યુઅસ કહેવાય છે. પૂર્ણને અંગ્રેજીમાં પરફેક્ટ કહેવાય છે અને ચાલુ પૂર્ણ એટલે પરફેક્ટ કન્ટિન્યુઅસ. ઓકે, તો એમના અંગ્રેજી નામ પણ એના ઉપરથી જ આપણને ખબર પડી જશે કે વર્તમાન કાળ હોય તો વર્તમાન કાળને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ એટલે શું થાય છે? સાદો વર્તમાન કાળને આપણે અંગ્રેજીમાં શું લખી શકાય? તો સાદો એટલે સિમ્પલ, વર્તમાન એટલે પ્રેઝન્ટ અને કાળને અંગ્રેજીમાં ટેન્સ કહેવાય છે. ઓકે, તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ.
એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એ જ રીતે અહીંયા ભૂતકાળ માટે આપણે જોઈએ તો સાદો ભૂતકાળ, તો સાદો ભૂતકાળ. ઓકે, તો સાદા માટે સિમ્પલ શબ્દ છે, ભૂતકાળ માટે પાસ્ટ શબ્દ છે અને ટેન્સ માટે કાળ માટે ટેન્સ શબ્દ છે. એ જ રીતે ભવિષ્યની અંદર સાદો ભવિષ્યકાળ, સાદો ભવિષ્યકાળ. તો સાદા માટે સિમ્પલ શબ્દ છે, ભવિષ્ય માટે ફ્યુચર શબ્દ છે અને કાળ માટે ટેન્સ શબ્દ છે. તો આ ત્રણ કાળ આપણે થયા, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. એ જ પ્રમાણે આપણે બીજા નંબરની અંદર જોઈશું ચાલુ વર્તમાન ચાલુ કાળ, જે આપણા ત્રણ આવે છે. તો ચાલુ કાળની અંદર પહેલા તો ચાલુ વર્તમાન કાળ હોય છે, અહીંયા ચાલુ ભૂતકાળ હોય છે અને આ ચાલુ ભવિષ્યકાળ હોય છે. ઓકે, એના અંગ્રેજી નામ પણ આપણને હવે આવડી જશે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. એ જ રીતે ચાલુ ભૂતકાળ માટે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, એ જ રીતે ચાલુ ભવિષ્યકાળ માટે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. ઓકે, ડન. હવે એના પછી આવે છે પૂર્ણકાળ, આપણે જોવાના છે. તો પૂર્ણકાળની અંદર શું આવશે? તો પૂર્ણ માટે શબ્દ વપરાય છે પરફેક્ટ. ઓકે, તો પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળ. તો પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ માટે શબ્દ છે પરફેક્ટ, વર્તમાન કાળ માટે પ્રેઝન્ટ અને કાળ માટે ટેન્સ. તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, એ જ રીતે પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને એ જ રીતે પરફેક્ટ ફ્યુચર ટેન્સ. ઓકે, આ ટોટલ 9 કાળ થયા. હવે એના પછી ચાલુ પૂર્ણ કાળ આવે છે. તો ચાલુ પૂર્ણ કાળની અંદર આપણે જોઈએ તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ થોડું તમારે યાદ રાખવું પડશે કે અહીંયા જે પ્રેઝન્ટ શબ્દ જે રહ્યો એ પહેલા રાખવાનો છે કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એ જ રીતે જો ભૂતકાળનું હોય ચાલુ પૂર્ણ ભૂતકાળ, તો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને સૌથી છેલ્લે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ હોય તો ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો આ ચારે ચાર જે મુખ્ય કાળ છે એના પેટા કાળ છે. એમ ટોટલ કુલ કાળ કેટલા થશે? તો અહીંયા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો મિત્રો આ ટોટલ કાળ કેટલા થયા? 12 કાળ થયા. આજના વિડીયોની અંદર આપણે એની અંદરથી બેઝિકથી એકદમ લેવાનું છે કે એની અંદરથી શરૂઆતથી સાદા વર્તમાન કાળથી આપણે શરૂઆત કરશું કે સાદા વર્તમાન કાળને એકદમ બેઝિકથી આપણે કઈ રીતે શીખવાનો છે. ઓકે, તો હવે આપણે જોઈએ સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળનું અંગ્રેજી આપણે આગળ શીખવાડ્યું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, તો સાદા વર્તમાન કાળને આપણે જોઈએ કે એની વાક્ય રચના શું છે. આપણે જે વાક્ય રચનાઓ જે છે બધી એક્ટિવ વોઇસની વાક્ય રચનાઓ છે. પેસિવ વોઇસ આપણે આખો અલગથી ટોપિક શીખવાડીશું. વાક્ય રચના, તો એની પહેલા હકાર વાક્ય રચના આપણે જોઈ લઈએ. તો હકાર વાક્ય રચના આપણે આ રીતે થાય છે કે કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો ક્રિયાપદને એસ લાગશે અથવા તો ઈએસ લાગશે. તો કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસ અથવા ઈએસ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. ઓકે, જોઈ લેજો. પહેલા કર્તા આવશે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, કાં તો એસ લાગશે ક્રિયાપદને, કાં તો ક્રિયાપદને ઈએસ લાગશે, પછી કર્મ અને પછી અન્ય શબ્દો. આપણે અહીંયા આગળ જે વાક્ય જે હતું એ વાક્ય આપણે ફરીથી રિપીટ કરીએ છીએ કે રાધા કેરી ખાય છે. રાધા કેરી ખાય છે. તો આપણે અહીંયા આ વાક્ય રચના પ્રમાણે તેને ગોઠવવાનું છે કે વાક્ય રચના પ્રમાણે પહેલા શું આવશે? કર્તા આવશે. તો અહીંયા કર્તા આપણો શું છે? રાધા. પછી બીજું કે અહીંયા મૂળ રૂપ રાખવાનું, એસ રાખવાનું કે ઈએસ રાખવાનું, એ મુખ્ય આપણે વાત અહીંયા કરવાની છે કે કઈ જગ્યાએ એને ક્રિયાપદને એસ લગાડવાનો છે અને કઈ જગ્યાએ ક્રિયાપદને ઈએસ લગાડવાનું છે, કઈ જગ્યાએ ક્રિયાપદનું મૂળ રૂપ રાખવાનું છે. તો એના માટે આપણે એક વાત અહીંયા યાદ રાખીશું કે આઈ, યુ, વી, ધે, કે બહુવચન નામ હોય. આ બધા કેવા છે? તો આ બધા કર્તા કેવા છે? દાદા કરતા છે. દાદા એટલે ડોન. તો આ બધા કેવા છે? ડોન કરતાઓ છે. તો આ ડોન કરતાઓ જે રહ્યા એમને કોઈ પણ સપોર્ટની જરૂર નથી. ના તો સપોર્ટ એસ જોઈએ, ના તો ઈએસ જોઈએ. એટલે તમને કર્તા તરીકે એમાંથી કોઈ પણ જોવા મળે, આ ડોન કરતાઓ જોવા મળે, તો તમારે ત્યાં ક્રિયાપદનું હંમેશા શું રાખવાનું છે? મૂળ રૂપ રાખવાનું. ઓકે, એ જ રીતે બીજી બાજુ કે અમુક જે હોય છે આપણા સમાજની અંદર બિચારા અને બાપડા હોય છે. તો એવા કરતાઓ કયા? તો હી, શી, ઈટ, કે
એક વચન નામ આપેલું હોય તો ત્યાં એસ લગાડવો અથવા તો ઈએસ, કેમ કે એમને ટેકાની જરૂર છે. આ કેવી છે? ટેકા સરકાર છે, તો એમને ટેકાની જરૂર છે કે હી, શી, ઈટ કે એક વચન નામ આપેલું હોય તો ત્યાં એસ મૂકો કાં તો ઈએસ મૂકો. આપણે આ એસ અને ઈએસ ના નિયમો જાણવાની જરૂર નથી, કેમ કે આપણે વાક્ય દેખે તો જ આપણને ખબર પડી જાય કે આપણે અહીંયા પ્લે આપેલું છે ક્રિયાપદ તરીકે, તો આપણને જોઈને જ ખબર પડે કે પ્લે ને પાછળ શું લાગે? એસ જ લાગે. ત્યાં ઈએસ ના લગાડે, ખરાબ જ લાગે. ઓકે, તો એની અંદર ડીપમાં જવાની જરૂર નથી. આપણે ખાલી તમે એટલું યાદ રાખજો કે દાદા અથવા તો ડોન કરતા હોય ત્યાં આઈ, યુ, વી, દે કે બહુવચન આવા કરતા હોય તો ત્યાં ક્રિયાપદનું તમારે મૂળ રૂપ મૂકવાનું છે. અને હી, શી, ઈટ કે એક વચન નામ હોય તો ત્યાં તમારે એસ અથવા તો ઈએસ મૂકવાનું છે. આનું આ જ વાક્ય કે રાધા કેરી ખાય છે, તો અહીંયા આપણે જોઈ શકીએ કે રાધા જે રહ્યું એ શું છે? તો એક વચન નામ છે. રાધા શું છે? એક વચન નામ છે. તો રાધા એક વચન નામ હોય તો આપણે ક્રિયાપદને શું લાગશે? એસ અથવા તો ઈએસ. હવે ક્રિયાપદ શું થાય છે? અહીંયા ખાવાની શું થાય છે? ક્રિયા થાય છે. તો ખાવાને અંગ્રેજીમાં કહેવાય ઈટ. ઓકે, ખાવાને શું કહેવાય? ઈટ. મેં આગળ કીધું એમ કે ભાઈ કરતા કેવો છે? તો આ બિચારો બાપડો કરતા છે, હી, શી, ઈટ કે એક વચન નામ હોય તો ત્યાં શું લાગશે? એસ અથવા તો ઈએસ. તો રાધા ઈટ્સ એ મેંગો. ઓકે, બીજું વાક્ય આપણે જોઈએ કે રમેશ ક્રિકેટ રમે છે. રમેશ ક્રિકેટ રમે છે. ઓકે, તો અહીંયા કર્તા તરીકે શું આવશે? રમેશ આવશે. રમેશ. પછી રમવાની અહીંયા શું થાય છે? ક્રિયા થાય છે. તો આ પ્લે એટલે રમવું. બીજું કે આ કેવું છે? એક વચન નામ છે એટલે આપણે ત્યાં એસ લગાડીશું. રમેશ પ્લેઝ ક્રિકેટ. રમેશ પ્લેઝ ક્રિકેટ. ઓકે, તો આપણને ખબર પડી ગઈ કે જો નામ એક વચન હોય અથવા તો હી, શી, ઈટ તરીકે કરતા તરીકે હોય તો ત્યાં આપણે શું લાગશે? એસ કે ઈએસ. એવી જ રીતે જો આનું આ વાક્ય આપણને આપેલું હોય, આનું આ જ વાક્ય આપણને આપેલું અને કરતા તરીકે આપણને આઈ આપેલું હોય, મતલબ વાક્ય આ રીતે હોય કે હું ક્રિકેટ રમું છું. હું ક્રિકેટ રમું છું. તો એનું અંગ્રેજી શું થશે? તો અહીંયા હું એટલે શું થાય? આઈ. તો અહીંયા આપણે જોયું કે આઈ કરતા હોય, યુ કરતા હોય, વી કે દે હોય તો ત્યાં શું મૂકવાનું? મૂળ રૂપ આપણે મૂકવાનું. તો અહીંયા રમવાની ક્રિયા જે રહી અહીંયા એમની એમ મૂકી દેવાની. ના તો ત્યાં એસ આવશે, ના તો ઈએસ આવશે. તો આઈ પ્લે ક્રિકેટ. ઓકે, આટલા સુધી સમજણ પડી ગઈ? તો સાદા વર્તમાન કાળની અંદર આપણે સાદી વાક્ય રચના અથવા તો હકાર વાક્ય રચના હતી આપણે જોઈ કે કઈ રીતે જો ડોન અથવા તો જે દાદા કરતાઓ આપેલા હોય આઈ, યુ, વી, દે કે બહુવચન, તો ત્યાં તમારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. અને હી, શી, ઈટ કે એક વચન નામ આપેલું હોય કોઈનું તો ત્યાં તમારે શું કરવાનું છે? તો ત્યાં તમારે ક્રિયાપદને એસ અથવા તો ઈએસ લગાડવાનું છે. હવે આપણે જોઈએ એની નકાર વાક્ય રચના. હા, નકાર વાક્ય રચના. તો નકાર વાક્ય રચનાની અંદર શું આવશે? તો જે વાક્ય જે હતું, આપણી જે વાક્ય રચના હતી કે કરતા વત્તા ડુ અથવા તો ડઝ, આ વધારાના શબ્દો આવશે. કયા? ડુ અથવા તો ડઝ. એના પછી મુકાશે નકાર વાક્ય છે એટલે નોટ મુકાશે. ઓકે, નકાર વાક્ય છે એટલે શું મુકાશે? નોટ મુકાશે. તો કરતા વત્તા ડુ કે ડઝ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. ઓકે, હવે આટલી મોટી મોટી વાક્ય રચનાઓ જોઈ એને ગભરાવાની જરૂર નથી. આપણે ખાલી વાક્ય રચનાની અંદર તમે જોશો એક્ટિવ વોઇસની વાક્ય રચનાની અંદર કરતા સેમ ટુ સેમ રહેશે. ક્રિયાપદ મૂળ રૂપ એમનો ઓર્ડર કેવો રહેશે? આ કર્મ અને અન્ય શબ્દો, કરતા, કર્મ અને અન્ય શબ્દો, આ ત્રણેયનો ઓર્ડર કેવો રહેશે? સરખો રહેશે. ખાલી ચેન્જ દર ફેરે શું થતું હશે? અહીંયા ડુ ડઝ આપ્યો હશે, ભૂતકાળની અંદર ડીડ આપેલો હશે. ઓકે, અને વધારાનો શબ્દ નોટ આવશે અહીંયા અને અહીંયા ક્રિયાપદ આવશે. ઓકે, તો આપણે ખાલી શું યાદ રાખવાનું છે? ક્રિયાપદની અંદર શું મૂકવાનું એ યાદ રાખવાનું છે અને આ વધારાના શબ્દો યાદ રાખવાના છે. તો વાક્ય આપણે જોઈએ કે આઈ પ્લે ક્રિકેટ એવરી ડે, કે હું દરરોજ ક્રિકેટ રમું છું. ક્રિકેટ એવરી ડે. ઓકે, તો આ વાક્યને આપણે નકાર વાક્યની અંદર ફેરવવું હોય, આ વાક્યને આપણે નકાર વાક્યની અંદર ફેરવવું હોય તો શું કરવાનું? તો પહેલા જે કરતા જે હતો એ ત્યાંનો ત્યાં આપણે મૂકી દેવાનો છે. બીજું કે ડુ ક્યારે મૂકવું અને ડઝ ક્યારે મૂકવું. ફરીથી આપણને પ્રશ્ન થશે કે ક્યાં ડુ મૂકવું અને ક્યાં ડઝ મૂકવું. તો આ ડઝ ની અંદર શબ્દો કેવા છે? વધારે શબ્દો છે. ડુ ની અંદર શબ્દો કેવા છે? ઓછા શબ્દો છે. શોર્ટ ટ્રીક ની અંદર યાદ રાખવાનું છે આપણને કે જો કરતા તરીકે આઈ, યુ, વી, દે કે બહુવચન, આ કેવા કરતા છે?
ડોન કરતાઓ છે એને એસ કે ઈએસ ની જરૂર નથી. અહીંયા તમે જોશો કે ડુ ની પાછળ શું લાગેલું છે? ઈએસ લાગેલું છે, એટલે આ ના આવે પણ શું આવે? આ આવે. તો આઈ યુ વી દે કે બહુવચન હોય તો ડુ મૂકવું. અને બીજું, આ કરતાઓ કેવા છે? ડોન કરતાઓ છે. કેવા કરતાઓ છે? ડોન કરતાઓ છે. બીજું કે નીચે જે વધ્યા તો હી, શી, ઈટ કે એક વચન નામ, એમને શું કરવું પડે? તો ટેકાની જરૂર પડે. તો શબ્દ છે ડુ અને ટેકો આપણે મૂક્યો ઈએસ. ઓકે, તો હી, શી, ઈટ કે એક વચન નામ હોય તો તે ડઝ મૂકવાનું, અને આઈ યુ વી દે કે બહુવચન હોય તો ડુ મૂકવાનું. આપણે આ વાક્યને નકાર વાક્યની અંદર આપણે ફેરવીશું તો પહેલા આપણે શું મૂકીશું? આઈ મૂકીશું. પછી શું આવશે? ડુ અથવા તો ડઝ. આપણે જોયું કે કર્તા તરીકે અહીંયા શું આપેલો છે? આઈ આપેલો છે. જો આઈ આપેલું હોય તો શું આવશે? અહીંયા ડુ આવશે. આઈ ડુ. પછી શું મૂકવાનું છે? ફરજિયાતપણે અહીંયા નોટ મૂકવાનું છે. જ્યારે ડુ અને ડઝ આપેલા હોય અને વાક્ય, હું ફરીથી બોલું છું, જ્યારે ડુ અને ડઝ આપેલું હોય અને વાક્ય નકાર અથવા તો પ્રશ્નાર્થ હોય. શું હોય? આ નકાર વાક્ય હોય. નકાર છે કે નહીં એ ક્યાંથી ખબર પડશે તમને? નોટ ઉપરથી ખબર પડશે કે આ નકાર વાક્ય છે. પ્રશ્નાર્થ છે કે નહીં એ ક્યાંથી ખબર પડશે? તો વાક્યની છેલ્લે તમને પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે. ઓકે, તો વાક્ય પ્રશ્નાર્થ કે નકાર હોય અને સાદા વર્તમાન કાળનું અથવા તો સાદા ભૂતકાળનું આપેલું અથવા તો સાદા ભવિષ્યકાળનું આપેલું હોય તો અહીંયા જે શબ્દો જે આપેલા હોય એના પછી નોટ આપેલો હોય તો એના પછી હંમેશા શું રાખવાનું છે? ક્રિયાપદનું મૂળ રૂપ રાખવાનું છે. અહીંયા શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ રાખવાનું છે. આપણે વાક્ય રચનાની અંદર જોયું. તો આઈ ડુ નોટ, આપણું શું છે? ક્રિયાપદ છે. એનું શું મૂકવાનું છે? મૂળ રૂપ. તો અહીંયા મૂળ રૂપ જ આપેલું છે તો મૂળ રૂપ આપણે મૂકી દીધું. તો આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. પાછળ જે હતું એ ક્રિકેટ શું રમે છે? તો ક્રિકેટ રમે છે. આ આપણું શું થયું? કર્મ થયું. એના આધારે આપણું શું થયું? કર્મ થયું. અને ક્રિકેટ એવરી ડે, કે હું દરરોજ ક્રિકેટ રમતો નથી. એ જ રીતે આપણે બીજું વાક્ય જોઈએ કે હી કુક્સ ફૂડ એવરી ડે. આ વાક્ય હોય અને આ વાક્યનું આપણે નકાર વાક્ય બનાવવું હોય તો નકાર વાક્ય માટે પહેલા આપણે શું આપશે? તો કર્તા જે હતું એ ત્યાંનું ત્યાં મૂકી દીધું. હવે કર્તા તરીકે હી આપેલો હોય તો અહીંયા શું મૂકવું પડશે? તમારે ડઝ મૂકવું પડશે. કે હી ડઝ પછી ફરજિયાત નકાર વાક્ય એટલે નોટ મૂકવાનું. અને આ નોટ આપેલું હોય પ્રશ્નાર્થ કે નકાર વાક્ય હોય અને જો ડુ કે ડઝ આપેલા હોય તો ત્યાં તમારે હંમેશા ક્રિયાપદનું શું રહેશે? મૂળ રૂપ રહેશે. તો આ ક્રિયાપદનું મૂળ રૂપ શું આવશે? કુક્સ નું શું થઈ જશે? કુક થઈ જશે. કે હી ડઝ નોટ કુક ફૂડ એવરી ડે. ઓકે, તો આ આપણી કેવી વાક્ય રચના થઈ? નકાર વાક્ય રચના થઈ. ઓકે, તો સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચના અને નકાર વાક્ય રચના આપણે જોઈ લીધી છે. હવે આપણે એની પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ. તો પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર આપણે શું કરવાનું છે? કે જે ડુ અને ડઝ જે રહ્યા એ ક્યાં મૂકવાના છે? આપણે આગળ મૂકવાના છે. તો ડુ અને ડઝ અને કર્તા પાછળ જતો રહેશે. કે ડઝ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. કેમ મૂળ રૂપ આવશે? તો ડુ અને ડઝ આવતા હોય પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્ય રચના હોય તો ત્યાં શું થઈ જશે? ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ રહેશે. આ ખાસ યાદ રાખજો, ખાલી જગ્યાની અંદર પૂછાય છે. તો ડુ કે ડઝ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો અને છેલ્લે શું આપેલું છે? પ્રશ્નાર્થ ચિહ્ન ફરજિયાતપણે આપેલું છે. આપણે કોઈ વાક્ય આપેલું હોય કે આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. શું આપેલું હોય? આ આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. આ કેવું વાક્ય થયું? હકાર વાક્ય રચના. આ હકાર વાક્ય થયું. હવે આ જ વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્યની અંદર ફેરવવું હોય તો શું કરવાનું? તો ડુ કે ડઝ જે રહ્યા એ ક્યાં મૂકવાના છે? આગળ મૂકવાના છે. તો આ વાક્યની અંદર આપણે ક્યાંય ડુ કે ડઝ આપેલા નથી, પણ આપણે નક્કી કરવાનું છે કે આપણે ડુ મૂકવાનું કે ડઝ મૂકવાનું છે. ઓકે, કર્તા તરીકે આપણને શું આપેલો છે? આઈ આપેલો છે. જો કર્તા તરીકે આઈ યુ વી દે કે બહુવચન, હું વારંવાર આ જ બોલું છું કેમ કે આગળ બહુ કામ આવશે. કે આઈ યુ વી દે કે બહુવચન આપેલું હોય તો શું મુકાશે? ડુ મુકાશે. તો એના મુજબ આપણે અહીંયા ડુ મૂક્યું. પછી શું મુકાશે? કર્તા મુકાશે. તો ડુ આઈ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. તો ક્રિયા શું હતી? તો રમવાની ક્રિયા હતી. તો ડુ આઈ પ્લે ક્રિકેટ. ક્રિકેટ શું છે? કર્મ છે. કે શું રમે છે? તો ક્રિકેટ. તો ડુ આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. શું હું દરરોજ ક્રિકેટ રમું છું? તો શું આવશે? આઈ. ઓકે, બીજું વાક્ય આપણે જોઈએ કે he does not
cook food every day. આ રીતે વાક્ય આપણને આપેલું હોય, નકાર વાક્ય આપેલું હોય ને આપણે નકાર વાક્યને પ્રશ્નાર્થ વાક્યની અંદર ફેરવવું હોય તો આપણે શું કરવાનું? જે ડઝ જે આપેલું હોય ક્યાં લઈ દેવાનો છે? આગળ લઈ દેવાનો છે. ડઝ પછી કરતા જે રહ્યું એ પાછળ જશે. આ વાક્ય રચના પ્રમાણે ડુ કે ડઝ પછી કરતા આવશે. ડઝ હી પછી શું આવશે? તો cook food every day. શું એ દરરોજ જમવાનું બનાવે છે? તો આ શું થયું? આપણું નકાર વાક્ય થયું. તો પ્રશ્નાર્થ વાક્ય થયું. તો હકાર, પ્રશ્નાર્થ અને નકાર આ ત્રણેય બાબતોની આપણે ચર્ચા કરી છે. હવે એની અંદરથી એક્સ્ટ્રા શું શું પૂછાઈ શકે સાદા વર્તમાન કાળની અંદર એની આપણે ચર્ચા કરીએ. તો એ આપણે જોઈ લઈએ. તો સાદા વર્તમાન કાળની અંદર બીજા જે અમુક પોઈન્ટ્સ જે રહ્યા એ આપણે જોઈ લઈએ કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ શું થાય છે. તો સાદા વર્તમાન કાળનો ઉપયોગ સનાતન સત્ય દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. સનાતન સત્ય એટલે શું કે એ ઘટનાઓ હંમેશા બને જ છે. એ ઘટનાઓ જે રહી એ સનાતન સત્ય કહેવાય છે. જેમ કે સૂર્ય રોજ પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. તો આ શું થયું? તો સનાતન સત્ય થયું. પછી બીજું કે સૂર્ય જે રહ્યો, આ સૂર્યની પ્રદક્ષિણા જે રહી, આ પૃથ્વી જે રહી એ કરે છે, આ પણ શું થયું? તો સનાતન સત્ય થયું છે. તો સનાતન સત્ય દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. આ પરીક્ષાની અંદર પૂછેલા પ્રશ્નો આપણે લીધા છે અમુક, એ જોઈ લઈએ કે ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ, કે સૂર્ય, સન એટલે શું થાય? સૂર્ય, અને ઈસ્ટ એટલે પૂર્વમાં. આટલી આપણને બેઝિક માહિતી હોય તો આપણને 1 માર્ક્સ એની અંદરથી મળી જાય કે ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ. આપણે શું કરતા હોય કે જ્યાં સુધી આપણને નિયમોની ખબર ના હોય ત્યાં સુધી આપણે વિકલ્પોની અંદરથી એ જ વિકલ્પ પસંદ કરતા હોય જે આપણને વાંચવામાં સારો લાગે. અહીંયા વાંચવામાં એવું થયું કે ભાઈ ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ, અહીંયા આપેલું હોય કે ઇઝ, વિકલ્પની અંદર આપેલું હોય કે ઇઝ રાઇઝિંગ. તો આપણને થાય કે ભાઈ ધ સન ઇઝ રાઇઝિંગ ઇન ધ ઈસ્ટ. આ બહુ મસ્ત લાગે છે એટલે આપણે ટીક કરી નાખો. ટીક કરીને જ્યારે બહાર આવીએ ત્યારે આપણને બહુ કોન્ફિડન્સ હોય કે ભાઈ પેપર બહુ મસ્ત કર્યું છે. જ્યાં સુધી આપણને બસની અંદર બેસે ત્યાં સુધી આપણને વિશ્વાસ હોય કે ભાઈ આ ફેર તો આપણે નીકળી જ જઈશું. જ્યારે આન્સર કી આવે ત્યારે ખબર પડે કે ભાઈ અહીંયા તો ડખો કર્યો છે. શું આવવું જોઈએ? અહીંયા તો નિયમ પ્રમાણે કંઈક જવાબ બીજો આવવો જોઈએ. તો આપણે જોઈએ નિયમ શું છે. તો બેઝિક આપણને નિયમ ખબર હોય તો આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે એ આપણને ખબર પડી જાય. ક્યાંથી ખબર પડે? તો અહીંયાથી ખબર પડે કે આ સનાતન સત્ય બતાવે છે કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. તો જ્યારે સાદો વર્તમાન કાળ આપેલો હોય ત્યારે આપણને ખબર પડે કે કાં તો ક્રિયાપદને એસ લાગેલો હોય કાં તો ઈએસ લાગેલો હોય. અહીંયા આઈએનજી લાગેલો છે એટલે એ જવાબ ના આવે, અને આ શેલ અને વિલ તો ભવિષ્યકાળમાં આવે એટલે એ પણ જવાબ ના આવે. એટલે આપણો સિમ્પલ જવાબ શું થઈ જશે? રાઇઝ ઇઝ, કે સન સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. હવે બીજા નંબરનું વાક્ય કે ધ સન, આ વાક્ય પણ પૂછેલું છે. ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ, કે સૂર્ય ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ. તો અહીંયા સેટ્સ એટલે શું થાય? તો આથમવું થાય. આથમવું થાય. ઓકે, તો આપણને ખબર પડે કે આ સનાતન સત્યનું જ વાક્ય છે. પણ અહીંયા વિકલ્પોની અંદર જોઈએ તો બે વિકલ્પો એવા છે કે બંને સાદા વર્તમાન કાળના વિકલ્પો છે. તો શું કરવું? તો અહીંયા આપણે થોડું કોમન સેન્સ વાપરવાનું છે. શું કોમન સેન્સ? તો પહેલા વાક્યની અંદર, આ વાક્યની અંદર જો આપણે વિકલ્પ એ મૂકીએ સેટ્સ, તો એનો જવાબ શું થાય કે ધ સન સેટ્સ ઇન ધ ઈસ્ટ. તો આનો અર્થ એ થાય કે સૂર્ય પૂર્વ દિશામાં આથમે છે. જો આપણે બહુ મગજ ના ચાલતું હોય, એકદમ ડફોળ હોઈએ તો જ આપણે એ વિકલ્પ પસંદ કરે. કેમ? તો સૂર્ય પૂર્વમાં નથી આથમતો, પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. તો જવાબ આ ના આવે. ઓકે, તો જવાબ શું આવશે? આ આવશે ડઝ નોટ સેટ. શું આવશે? ડઝ નોટ સેટ, કે સૂર્ય પૂર્વ દિશામાં આથમતો નથી. આ નકાર વાક્ય રચના છે. આપણને આટલું ખાલી માઇન્ડ ઉપડવું જોઈએ તો 1 માર્ક્સ આપણો પાકો થઈ જાય. ઓકે, તો સનાતન સત્ય દર્શાવવા માટે ઉપયોગ થાય છે. બીજું કે રોજબરોજની ઘટનાઓ દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. રોજબરોજની ઘટના, ડેલી જે ક્રિયાઓ આપણે રોજિંદી ક્રિયાઓ કરતા હોય, કે રોજ આપણે સ્કૂલે જતા હોઈએ છીએ, રોજ આપણે જમવાનું બનાવતા હોઈએ છીએ, રોજ આપણે જમતા હોઈએ છીએ, પછી ક્રિકેટ રમતા હોય કોઈ, તો આ રોજબરોજની જે ઘટનાઓ છે એ બધી શું બતાવે છે? સાદો વર્તમાન કાળ. એની પરફેક્ટ નોટ્સ બનાવી દેજો મિત્રો. જ્યારે પણ સાદો વર્તમાન કાળ, ટેન્સ રિલેટેડ કોઈ પણ પ્રશ્નો તમારે આવશે, આ ટેન્સ આપણું બેઝિક છે. આ શું છે? આપણો પાયો છે. જેટલો પાયો તમારો મજબૂત હશે આગળ એટલા જ નિયમોની અંદર તમને સરળતા રહેશે. દરેક વાક્યના નિયમો ગોખવાની જરૂર નથી. અંગ્રેજીની અંદર તમે દરેક વાક્યના નિયમો ગોખશો તો તમારા મગજની અંદર પણ કન્ફ્યુઝન થશે. પરીક્ષા ટાઈમે કંઈ યાદ જ નહીં આવે. એટલે એકવાર તમે એનો કોન્સેપ્ટ સમજી લો.
એકવાર એનો શું સમજવાનું છે, કોન્સેપ્ટ સમજવાનો છે. આગળ આપણે જોઈએ કે રોજબરોજની ઘટના આપણે હમણાં કીધી કે આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે, કે હું રોજ સ્કૂલે જઉં છું. તો આ શું થઈ, રોજબરોજની ઘટના થઈ. તો આ રોજબરોજની ઘટના માટે આપણે જોઈએ કે અહીંયા કર્તા તરીકે શું આપેલો છે, આઈ આપેલો છે. તો અહીંયા એસ કે યસ મૂકવાતો નથી, અહીંયા ખાલી જગ્યા આપેલી હોય તો શું પસંદ કરવાનું, ગો પસંદ કરવાનું. બીજું કે ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો અને કહેવતો દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. આપણને ખબર છે કે ભાઈ પાણી જે રહ્યું, આ પાણી 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પાણીનું રૂપાંતર શેમાં થાય છે, તો વરાળમાં રૂપાંતર થાય છે. આ પ્રશ્ન પણ પૂછેલો છે કે વોટર ખાલી જગ્યા એટ 100 અંશ સેન્ટીગ્રેડ, તો આ 100 અંશ સેન્ટીગ્રેડ તાપમાને પાણી શું થાય છે, ઉકળે છે. ઓકે, તો અહીંયા આપણે શું આવશે, બોઇલ્સ આવશે. કેમ, તો વોટર એ એક વચન છે, પાણી એક વચન છે, એટલે બોઇલ ને શું લાગશે પાછળ, એસ લાગશે. ઓકે, તો આ પણ પૂછેલો છે. બીજું કે આ કહેવત પણ પૂછેલી કે ઓનેસ્ટી ખાલી જગ્યા ફ્રોમ ધ હાર્ટ, અને આપણને આપ્યો હોય શબ્દ કમ. ઓનેસ્ટી ખાલી જગ્યા ફ્રોમ ધ હાર્ટ, કે જે પ્રામાણિકતા જે રહી એ હૃદયમાંથી આવે છે. આવી એક કહેવત છે કે કોઈ પ્રામાણિક વ્યક્તિ જે રહ્યો એની પ્રામાણિકતા જે રહી એ હૃદયમાંથી આવે છે. તો ઓનેસ્ટી અહીંયા શબ્દ આપણને આપે છે કમ, શબ્દ શું આપ્યો છે, કમ આપ્યો છે. અને ઓનેસ્ટી એક વચન છે એટલે આપણને શું મૂકશું, અહીંયા કમ્સ મૂકીશું. એટલે ઓનેસ્ટી કમ્સ ફ્રોમ ધ હાર્ટ. આ થઈ ગયું. હવે એના પછીનો નિયમ આપણે જોઈ લે કે હિયર અને ધેર વાળા અમુક વાક્યો આપેલા હોય છે. તો હિયર અને ધેર પણ સાદો વર્તમાન કાળનું સૂચન કરતા હોઈએ છે કે હિયર, આ વાક્ય છે હિયર, અહીંયા ખાલી જગ્યા આપેલી હોય માય બ્રધર એન્ડ સિસ્ટર. હિયર ખાલી જગ્યા માય બ્રધર એન્ડ સિસ્ટર. તો હિયર અને ધેર વાળી વાક્ય રચનાઓ આપેલી હોય તો અહીંયા જે ક્રિયાપદ પછીના જે શબ્દો આપેલા હોય એ ખાસ જોવાના થાય. એના આધારે આપણે ક્રિયાપદને એસ કે યસ લગાડવાનો છે. અહીંયા માય બ્રધર એન્ડ સિસ્ટર, મારા ભાઈ અને બેન. તો આ શું થયું, તો બહુવચન થયું. તો જ્યારે બહુવચન નામ આપેલું હોય તો ત્યાં એસ કે યસ મૂકવાનો આવતો નથી, માત્ર શું રહેશે, મૂળ રૂપ રહેશે કે હિયર કમ માય બ્રધર એન્ડ સિસ્ટર. તો પાછળનો શબ્દ માય બ્રધર એન્ડ સિસ્ટર બહુવચન છે એટલે અહીંયા આપણે શું મૂક્યું, કમ મૂક્યું. એ જ રીતે આપણે ધેર ખાલી જગ્યા અબસ, અબસ શું સૂચવે છે, એક વચન સૂચવે છે. માટે અહીંયા ગોની જગ્યાએ શું આવે છે, પાછળ આપણે ઈએસ લગાડે છે કે ધેર વોઝ અ બસ. તો આટલું આપણે જોવાનું રહેશે કે ભાઈ હિયર ને ધેર વાળા વાક્ય હોય તો શું કરવાનું, અને આ અમુક નિયમો છે કે ભાઈ કઈ રીતે આ સનાતન સત્ય હોય, કાં તો એ રોજબરોજની ઘટના હોય, કાં તો ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો હોય છે. હિયર અને ધેર વાળા વાક્યો રહ્યા આપણે. ઓકે, તો હવે આપણે આખો કાળ તો આપણે જોઈ લીધો, પણ આપણે એ કાળને ઓળખવો કઈ રીતે એ જ મોટો પ્રશ્ન રહે છે. અમુકને કાળ સૂચક શબ્દો યાદ નથી રહેતા. આપણે કાળ સૂચક શબ્દો કેમના યાદ રાખવા એ પણ ટ્રીકથી આપણે સમજાયેલું છે કે કઈ રીતે કયા કાળની અંદર શું આવે. તો એટલે તમારે આ રોજનો પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે અને તમારે વધારે ગોખણપટ્ટી પણ નહીં કરવી પડે. તો સાદા વર્તમાન કાળના કાળ સૂચક શબ્દોની અંદર આપણે જોવાનું કે મોટા ભાગના, દરેક નથી કહેતો, મોટા ભાગના, તો મોટા ભાગના અલી વાળા જેટલા શબ્દો છે, મોટા ભાગના અહીંયા બોર્ડ ઉપર તમને દેખાતા હશે, તમારા ચોપડાની અંદર પણ નોટ ડાઉન કરી નાખજો કે ALY અથવા તો ALY આ અલી, આપણે અલી દેશી ભાષાની અંદર અલી છોકરીઓ બોલતી હોય છે. તો આ અલી વાળા જેટલા પણ શબ્દો છે એ શું સૂચન કરે છે, સાદા વર્તમાન કાળનું સૂચન કરે છે. જો વાક્યની અંદર જનરલી શબ્દ આપેલો હોય તો તમારે સમજી જવાનું કે આ વાક્ય શેનું છે, સાદા વર્તમાન કાળનું. રેરલી, હાર્ડલી આવા અમુક શબ્દો જે રહ્યા એ સાદા વર્તમાન કાળનો ઉલ્લેખ કરતા હોય છે. એ જ રીતે ઈચ અને એવરી શબ્દ પછી કોઈ પણ શબ્દ આપેલો હોય અથવા તો કોઈ પણ સમય સૂચક શબ્દ આપેલો હોય તો આ ઈચ અને એવરી પણ સાદા વર્તમાન કાળનું સૂચન કરે છે. કઈ રીતે, તો અહીંયા આપણે જોઈએ કે એવરી ડે, એવરી મંથ, એવરી યર, એવરી મોમેન્ટ. ઓકે, તો આ એવરી અથવા તો એવરી પાછળ જેટલા પણ શબ્દો લાગે છે બધા શું કરે છે, સાદા વર્તમાન કાળનું સૂચન કરે છે. અને આ અલી અને એવરી અને ઈચ સિવાયના જેટલા જે ચાર શબ્દો જે રહ્યા એ ગોખવાની અંદર થોડું આપણને ઓકવર્ડ પડતું હતું. એના માટે આપણે એક શબ્દ રાખ્યો છે સોડા. કયો શબ્દ રાખ્યો છે, સોડા. આ સોડાની બાટલી તમને યાદ રહી જશે તો આ ચાર શબ્દો તમને યાદ રહી જશે. સાદા વર્તમાન કાળ એકદમ ઈઝી થઈ ગયો કે અલી અથવા તો ઈચ અને એવરી અને બીજું કે સોડા. બસ આટલાની અંદર સાદો વર્તમાન કાળ તમારો પતી ગયો. એસ એટલે શું થાય, સેલ્ડમ થાય. ઓ એટલે ઓફન, ડી એટલે ડેલી, એ એટલે ઓલવેઝ. ઓકે, તો એક સોડાની બાટલીની અંદર આપણે આખો સાદો વર્તમાન કાળ જોઈ લીધો કે સેલ્ડમ, ઓફન, ડેલી, ઓલવેઝ.
પછી અલી વાળા શબ્દો આપેલા હોય તો પણ આ સાદો વર્તમાન કાળ સૂચવે છે, એવરી વાળા શબ્દો આપેલા હોય તો પણ આ શું સૂચવે છે? સાદો વર્તમાન કાળ સૂચવે છે. તો આ એના ઉપરથી આપણે એકાદ વાક્ય આપણે જોઈએ કે વાક્યની અંદર આપણને કઈ રીતે ખબર પડશે કે આ વાક્ય કયા કાળનું છે. તો એક વાક્ય આપણે જોઈ લઈએ કે વાક્ય આપણે જોઈ લઈએ, he hardly smokes a cigarette. ઓકે, તે ક્યારેક જ ભાગ્યે જ સિગરેટ પીવે છે. તો આ વાક્ય ઉપરથી આપણને ખબર પડવી જોઈએ કે અહીંયા આપણને અલી દેખાણી છે, તો આ અલી દેખાણી છે. તો અહીંયા શું આવશે? સ્મોક એ આપણું મૂળ રૂપ થાય છે અને અહીંયા કર્તા તરીકે હી આપેલો છે, એટલે આપણે અહીંયા શું કરવું પડે? સ્મોક્સ કરવું પડશે. તો હી હાર્ડલી સ્મોક્સ સિગારેટ. તો આ વાક્ય આપણને ખાલી એક શબ્દ ઉપરથી આપણે આ વાક્ય પકડી પાડી છે કે વાક્ય સાદા વર્તમાન કાળનું છે, ત્યાં આપણે એસ અથવા તો ઈએસ મૂકવાનું થશે. ઓકે, તો આપણે આ સેશન અહીંયા પૂરું કરીએ છીએ અને જે પણ મિત્રોને આ સિરીઝ ચાલુ રાખવી હોય તે પોતાનો કોમેન્ટની અંદર પોતાનો પ્રતિભાવ આપજો. તમારા મિત્રો સુધી વધારે ને વધારે આ વિડીયો પહોંચે એટલી આપણે થોડી મદદ કરીએ દરેક મિત્રોને કે જેથી આવનારી પરીક્ષાઓની અંદર અંગ્રેજીનો ડર જે રહ્યો એ વિદ્યાર્થી મિત્રોની અંદરથી ખતમ કરીએ છીએ. જો આ વિડીયો લાઈક કરે તો, જો આ વિડીયો તમને ગમે તો વધુમાં વધુ લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને એના પછીના જે કાળ જે રહ્યા એ આપણે આ જ રીતે સિરીઝ ચાલુ રાખીશું. જેવો તમારો પ્રતિભાવ સારો મળશે એવો વિડીયો જે રહ્યો એ ટૂંક સમયની અંદર આપણે ફરીથી નવો મૂકી દઈશું. જય